चलो नमस्कार मित्रों, આપણે આજે પણ ધોરણ 8 નો એકાદ ચેપ્ટર નો અભ્યાસ કરીએ, પણ હવે પછીનો જે વીક આવશે, આવતા અઠવાડિયાની અંદર આપણે 9મા ના સિલેબસની શરૂઆત કરી દઈશું. બરાબર? એટલે આ સૂચના તમે ખાસ ધ્યાનમાં લેજો. તો 8મા બીજા સેમેસ્ટરની અંદર એક ચેપ્ટર હતું તમારું બાળકો, અને એ હતું બાળકો આપણા દેશની અર્થવ્યવસ્થા, આપણા દેશનું અર્થતંત્ર. તો એમાં એક સવાલ છે ભારતીય અર્થતંત્રના ક્ષેત્રો. આ ચેપ્ટરનો અભ્યાસ એટલા માટે કરાવું છું બાળકો કારણ કે બેઝ છે. ધોરણ 9માં અને 10માં આની ચર્ચા તમારે ફરી પાછી કરવાની રહેશે, અને એટલા માટે બાળકો એનો જે પાયો છે એ પાયો આપણે મજબૂત કરવાનો પ્રયત્ન કરીએ. તો ભારતીય અર્થતંત્રના ક્ષેત્રો, તો ભારતીય અર્થતંત્રના 3 ક્ષેત્રો છે. એક પ્રાથમિક ક્ષેત્ર જેને મૂળભૂત ક્ષેત્ર પણ કહેવાય, બીજું છે માધ્યમિક ક્ષેત્ર એને મહત્વનું ક્ષેત્ર પણ કહેવાય, એને મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ પણ કહેવાય, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો ભારતીય અર્થતંત્રના બાળકો આ 3 ક્ષેત્રો છે. આ 3 ક્ષેત્રને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો બાળકો કપાસનું ઉત્પાદન, તો કપાસનું ઉત્પાદન જે થાય છે એ કૃષિમાંથી થાય છે. શેમાંથી થાય છે? કૃષિમાંથી. તો બાળકો કૃષિ પ્રવૃત્તિ થઈ ગઈ એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે. પછી બાળકો કપાસનું ઉત્પાદન પણ થાય છે, મગફળીનું ઉત્પાદન પણ થાય છે, બાળકો શેરડીનું ઉત્પાદન પણ થાય છે, અને વિવિધ તેલીબિયાથી માંડીને રોકડિયા પાકો અને અનાજ અને ધાન્ય પાકો અને જાડા ધાન્ય પાકોનું પણ ઉત્પાદન થાય છે. આ ટોટલી પ્રવૃત્તિ એટલે બાળકો કૃષિ, અને કૃષિનો સમાવેશ એમાં થાય પ્રાથમિક ક્ષેત્રમાં. હવે કપાસમાંથી, રૂમાંથી બાળકો આપણે કાપડ બનાવીએ છીએ. સર કપાસિયા તેલ પણ મળે છે, સાચી વાત છે બાળકો. કપાસમાંથી બાળકો કાપડ બને છે. તો એ જે કાપડ બનાવવાનું કાર્ય છે ને બાળકો, કાપડ બનાવવાનું કાર્ય એ માધ્યમિક ક્ષેત્રનું છે. કારણ કે કપાસમાંથી બાળકો જે રૂડી પૂણી હોય એમાંથી દોરી બનાવવામાં આવે, દોરી બની જાય પછી એની ફિનિશિંગ કરવામાં આવે, ફિનિશિંગ થઈ ગયા પછી બાળકો પ્રિન્ટિંગ ખાતામાં એ કાપડ તૈયાર થાય, લૂમ્સ ખાતામાં કાપડ તૈયાર થાય. કાપડ તૈયાર થઈ ગયા પછી બાળકો એના પર પ્રિન્ટ થાય, પ્રિન્ટ એટલે બાળકો વિવિધ ડિઝાઇન પડે, પછી બાળકો એના પર કલર કામ થાય, અને આ રીતના બાળકો આ બધું જે ક્ષેત્ર છે ને એ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. એટલા માટે બાળકો મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ એટલે બાળકોને આ વસ્તુ પર પ્રોસિજર થતી હોય, પ્રક્રિયા થતી હોય છે, એ કહેવાય છે માધ્યમિક ક્ષેત્ર. હવે બાળકો વસ્તુનું ઉત્પાદન થાય છે કારખાનામાં, ફેક્ટરીમાં, કંપનીની અંદર, મિલની અંદર. પણ બાળકો આપણે સીધી વસ્તુ લેવા માટે બાળકો કંપનીમાં નથી જતા, આપણે વિવિધ બજારોની અંદર જઈએ છીએ, અને આ બજારો સુધી લાવવાનું કાર્ય જે કરે છે બાળકો, બજારો સુધી લાવવાનું કાર્ય કરે છે કોણ કરે છે? વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. ખ્યાલ આવ્યો? તો બાળકો આ વાહન વ્યવહાર છે, આ સંદેશા વ્યવહાર છે, આ બધાનો સમાવેશ એમાં થાય છે સેવા ક્ષેત્રમાં. તો ભારતીય અર્થતંત્રના બાળકો આ 3 ક્ષેત્રો છે. હવે આ જ વસ્તુને આપણે બીજી વખત એક બીજા ઉદાહરણ દ્વારા મેળવીએ. તો બાળકો પૃથ્વીના પેટાળમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? ખનિજ તેલ. પૃથ્વીના પેટાળમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? ખનિજ તેલ. આ કાચું ખનિજ છે બાળકો, આ કાચું તેલ હોય જેમાં પેટ્રોલ પણ હોય છે, ડીઝલ પણ હોય છે, કેરોસીન પણ હોય છે. ખ્યાલ આવ્યો? આ ખનિજ તેલ બાળકો પૃથ્વીના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થાય તો સીધો એનો ગાડીની અંદર ઉપયોગમાં લેવામાં આવતો નથી, પરંતુ બાળકો આ ખનિજ તેલને આપણે રિફાઇનરીમાં શુદ્ધિકરણ માટે લઈ જઈએ છીએ. રિફાઇનરીમાં શુદ્ધિકરણ માટે બાળકો આપણે લઈ જઈએ છીએ, અને પછી એનું બાળકો શુદ્ધ થાય છે. એમાંથી આપણને પેટ્રોલ મળે છે, ડીઝલ મળે છે, કેરોસીન મળે છે, છેલ્લે વધી ડામર મળે છે. તો બાળકો કહેવાનો મિનિંગ એ કે પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ તેલ મેળવીએ છે ને તો એ આપણી પ્રાથમિક ક્ષેત્ર થઈ ગયું.
આ ખનિજ તેલ પર જે ક્રિયા પ્રતિક્રિયા કરવામાં આવે છે એને કહેવાય બાળકો માધ્યમિક ક્ષેત્ર. જેમ કપાસના ઉત્પાદનમાંથી કાપડ બનાવીએ છીએ તો કાપડ બનાવવામાં બાળકો એમાં ક્રિયા પ્રતિક્રિયા કરવામાં આવે છે, ફેરફાર કરવામાં આવે છે, તો એ માધ્યમિક ક્ષેત્ર થઈ ગયું. અને બાળકો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના મદદથી, દાખલા તરીકે બાળકો વડોદરાના કોયલી ખાતે રિફાઇનરી છે, તો દરરોજ આપણે સવારમાં ને પહોંચી નથી જતા. આપણે પેટ્રોલ પુરાવા ક્યાં જઈએ છીએ? તો આપણા વિસ્તારમાં જે નજીકના પેટ્રોલ પંપ હોય ત્યાં બાળકો પેટ્રોલ પુરાવા જઈએ છે, રિફાઇનરીમાં નથી જતા. શા માટે? કારણ કે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, એની મદદથી આપણને આપણા ઘરના વિસ્તારો સુધી બાળકો આપણને આ સેવાનો લાભ મળે છે. એટલે જે પંપ છે, પેટ્રોલ પંપ, ખ્યાલ આવ્યો? એક બાળકો શું થઈ ગયું? સેવા ક્ષેત્ર. પણ એનો મૂળ એજન્ડા બાળકો કોણ છે? વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. તો બાળકો આવા ત્રણ ક્ષેત્રો ડિવાઈડ કરેલા છે. આ ઉદાહરણ દ્વારા બાળકો તમને ઈઝીલી સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે આપણે આ પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રો આવે છે, કયા કયા ઉદ્યોગો આવે છે, એની બાળકો લખાણ દ્વારા સમજૂતી મેળવીએ કે જેનાથી તમને વધારે ખ્યાલ આવી શકે. તો જો પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઉદ્યોગ. દાખલા તરીકે બાળકો પશુપાલન ઉદ્યોગ, પછી મત્સ્ય ઉદ્યોગ, ત્યાર પછી બાળકો મરઘા બતકા ઉછેર, પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ મેળવવું, જેને કહેવાય બાળકો કાચી ખનિજો મેળવવી. આ બધા ઉદ્યોગોનો સમાવેશ શેમાં થાય છે? પ્રાથમિક ક્ષેત્ર. જે ઉદ્યોગો જમીન અને પાણીમાંથી સાથે સીધી રીતના સંકળાયેલા હોય. પાણીમાંથી બાળકો મત્સ્ય ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. પછી બાળકો માધ્યમિક ક્ષેત્રમાં બાળકો બધા જ ઉત્પાદન કરતા કારખાનાઓ, આ ઉત્પાદન કરતા કારખાનાઓનો સમાવેશ શેમાં થાય છે? માધ્યમિક ક્ષેત્રમાં. અને પછી બાળકો સેવા ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો બાળકો સેવા ક્ષેત્રમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, વખાર. સર, વીમો એટલે બાળકો વીમા કંપની, બરાબર? વખાર એટલે વસ્તુનો જે સંગ્રહ થાય ને, તમે એને ગોડાઉન કહો છો, એ વખાર. આ બધી સેવા ક્ષેત્ર છે. હજી બાળકો વીજળી, શિક્ષણ, આરોગ્ય, આ બધાનો સમાવેશ બાળકો સેવા ક્ષેત્રમાં થાય છે. તો આમ બાળકો પર્ટિક્યુલર જોઈએ તો પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં આ રીતના ડિવાઈડ કરવામાં આવ્યા છે. આ બધા ઉદ્યોગોનો સમાવેશ ઇન્ડિવિડ્યુઅલ દરેક ક્ષેત્રમાં થાય છે. ત્યાર પછી આગળનો એક બીજો પોઈન્ટ જોઈએ, એ છે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. પહેલા તો છે ને આ ખબર હોવી જોઈએ, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ખ્યાલ આવ્યો? તો બાળકો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જો પ્રવૃત્તિ બે પ્રકારની હોય, આર્થિક અને બિનઆર્થિક. પણ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ, ઇન્ટેન્શન આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો સર બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી, એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આ ભારતની જે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પણ બાળકો એનું વર્ગીકરણ છે ને શેના આધારે કરવામાં આવ્યું છે? તો માલિકીના આધારે, ઓનરશિપ. ખ્યાલ આવ્યો? શેના આધારે કહ્યું છે? માલિકીના આધારે બાળકો એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, એકદમ સિમ્પલ અર્થ છે બાળકો, આને સરકારી ઉદ્યોગો પણ કહેવાય. જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? તો જે ઉદ્યોગોની માલિકી સરકાર, જે ઉદ્યોગોની માલિકી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, જે ઉદ્યોગોની માલિકી રાજ્ય સરકાર
કે કેન્દ્ર સરકાર અથવા બંનેની હોય તો તેને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. ફરી એક વખત, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? બાળકો, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? તો જે ઉદ્યોગોની માલિકી રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય અથવા બંનેની હોય તો એને કહેવાય છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. એને કહેવાય છે સરકારી ઉદ્યોગો. દાખલા તરીકે આમાં ઉદાહરણ ખાસ લખવું પડે. દાખલા તરીકે બાળકો રેલવે ઉદ્યોગ. ખ્યાલ આવ્યો? રેલવે ઉદ્યોગ બાળકો એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે. આ ઉપરાંત તમારી ચોપડીમાં બાળકો, તમારી ચોપડીમાં બીજા બે ત્રણ નામ પણ આપેલા છે, એની પણ ચર્ચા કરી લઈએ. એક છે બાળકો BHEL, એટલે બાળકો ભારતીય હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બરાબર. અને એક હજી છે ONGC. ONGC નું પૂરું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. બાળકો ONGC નું કામ શું છે ખબર? પૃથ્વીના પેટાળમાંથી આપણને કઈ જગ્યાએથી ખનિજ તેલ પ્રાપ્ત થશે એની સંશોધન પ્રવૃત્તિ હાથ ધરવાનું કાર્ય કરે છે ONGC. ત્યારે તો બાળકો આ વાત થઈ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. બીજી છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. સેમ અર્થ કે જે ઉદ્યોગોની માલિકી અહીં રાજ્ય કે સરકાર કે કેન્દ્ર સરકારની હોય, પણ અહીંયા જે ઉદ્યોગોની માલિકી ખાનગી વ્યક્તિ કે વ્યક્તિગત હોય, ખાનગી વ્યક્તિ કે વ્યક્તિગત હોય તો તેવા ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. જે ઉદ્યોગોની માલિકી ખાનગી વ્યક્તિ કે વ્યક્તિગત હોય તો તેવા ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે બાળકો સૌથી મોટું નામ છે બાળકો રિલાયન્સ. ચાલો, તો રિલાયન્સ કંપની છે બાળકો એ ખાનગી ક્ષેત્રની કંપની છે. પછી તમને ચોપડીમાં આપ્યું છે ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. બાળકો ટિસ્કોની સ્થાપના થઈ હતી 1907 માં. આ લોખંડ પોલાદના ઉદ્યોગથી ભારતમાં મોટા પાયા પર ઉત્પાદનની શું થઈ શરૂઆત. તો રિલાયન્સ છે, ટિસ્કો છે, અશોક લેલેન્ડ કંપની છે, બાટા કંપની છે. આ બધી બાળકો પ્રાઇવેટ સેક્ટરની કંપની ગણવામાં આવે અને ખાનગી ક્ષેત્રની કંપની કહેવાય. બીજું છે હવે ત્રીજું સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સંયુક્ત ક્ષેત્ર એટલે બાળકો જે ઉદ્યોગોની માલિકી જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એમ બંનેની હોય. યાદ રાખજો, જે ઉદ્યોગોની માલિકી જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એમ બંનેની હોય તો તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. આ ઉદ્યોગોમાં વર્ચસ્વ સૌથી વધારે કોનું હોય? જાહેર ક્ષેત્રનું હોય છે, સરકારનું હોય છે. અને સૌથી મહત્વનો બાળકો મુદ્દો છે એ છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. આ સમજવા જેવું છે. સહકારી ક્ષેત્રના ઉદ્યોગો તો દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી. આર્થિક દ્રષ્ટિ એટલે નાણાકીય દ્રષ્ટિથી બાળકો, નાણાકીય દ્રષ્ટિકોણથી તેઓ પોતે આખો બિઝનેસ ઊભો કરી શકે એમની પાસે એટલી કેપેબિલિટી હોતી નથી, એમની પાસે એટલા નાણાં હોતા નથી. તેથી તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગ શરૂ કરે તેવી સ્થિતિમાં હોતી નથી. ઉદ્યોગ શરૂ કરવું છે પણ ઉદ્યોગો શરૂ કરવા માટે સૌથી પહેલા પ્રાઇવસી છે બાળકો. પૂરતા પ્રમાણમાં મની નાણાં હોવા જોઈએ. જો એમની પાસે એટલી વ્યવસ્થા ન હોય એટલે પૂરતા બાળકો કેપેબલ નથી હોતા, એવી સ્થિતિમાં હોતા નથી. આવા લોકો પછી આવા વ્યક્તિઓ શું કરે? આવા લોકો ભેગા મળી એક મંડળ રચાય છે, એક મંડળી રચાય છે, એક સંઘ બનાવે છે અને ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા હાથ ધરે છે. આપણે એને સહકારી મંડળી કહે છે. એટલા માટે બાળકો સહકારી ક્ષેત્રના ઉદ્યોગ આપણે એને શું કહીએ છીએ? સહકારી મંડળી. કારણ કે લોકોના સહયોગથી, સહકારથી ચાલતી મંડળી, લોકોના સહકારથી અને સહયોગથી ચાલતું સંઘ. તો આવા જે વ્યક્તિઓ છે એ ભેગા મળે છે, એક મંડળ રચે છે અને પોતાની ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા હાથ ધરે છે.
એકબીજાના સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગ કે એકમો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. એટલા માટે એને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો શા માટે કહે છે? કારણ કે લોકો એકબીજાને સાથ આપે છે, સહકાર આપે છે, અને આ સાથ સહકારથી થયેલા શરૂ થયેલા ઉદ્યોગને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. આની શરૂઆતની સૂચન કરનાર હતા આપણા મોરારજી દેસાઈ. એમણે કીધું હતું વિના સહકાર નહીં ઉદ્ધાર. શું કીધું હતું? વિના સહકાર નહીં ઉદ્ધાર. જ્યાં સુધી તમે એકબીજાને મદદ નહીં કરો ને ત્યાં સુધી તમારો તો ઉદ્ધાર નથી, બીજાનો પણ ઉદ્ધાર નથી ને. એટલા માટે સહકારની ભાવનાથી આગળ વધો તો વધારે આગળ વધશો. આવું કોણે કીધું છે? મોરારજી દેસાઈ. દાખલા તરીકે આપણા દેશમાં બાળકો ખાંડ ઉદ્યોગ અને દૂધ ઉદ્યોગ આ બંને સહકારી ધોરણે ચાલે છે. આ બંને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો છે. ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો એશિયાની સૌથી મોટામાં મોટી સુગર ફેક્ટરી આપણે સુરત જિલ્લામાં આવેલી બારડોલીમાં. ચાલો, બારડોલી ખાંડ ઉત્પાદક સહકારી મંડળી આવું નામ છે. બારડોલી ખાંડ ઉત્પાદક સહકારી મંડળી. પછી બાળકો દૂધ, તો દૂધનો જે વ્યવસાય છે એ પણ સહકારી ધોરણે ચાલે છે. સુરત સુમૂલનું પૂરું નામ બાળકો સુરત યુનિયન મિલ્ક લિમિટેડ. સુરત દૂધ ઉત્પાદક સહકારી મંડળી. શું નામ છે? સુરત દૂધ ઉત્પાદક સહકારી મંડળી. તો આ બંને ઉદ્યોગો સહકારી ધોરણે ચાલે છે. તો આ બાળકો અર્થતંત્રના ક્ષેત્રો છે. અને ત્યાર પછી બાળકો વિવિધ આર્થિક પ્રવૃત્તિનો આપણે વર્ગીકરણનો અભ્યાસ કર્યો. હજી એક મુદ્દો જોઈ લે આ ચેપ્ટરનો, અને એ છે બાળકો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તમને તમારી માહિતી માટે કહી દઉં 1947 થી 1991 સુધી આપણા દેશનો જે વહીવટ ચાલ્યો ને, આ આપણા દેશનો વહીવટ કોણે ચલાવ્યો? તો બાળકો એ ચલાવ્યો સરકારે. સરકારે. કારણ કે આ સમયગાળા દરમિયાન બધા જ ઉદ્યોગોની માલિકી સરકારની હતી. કોઈ પણ ઉદ્યોગ તમારે શરૂ કરવો હોય તો સરકાર પાસેથી પરમિશન લેવી પડતી, સરકાર પાસેથી મંજૂરી લેવી પડતી. અને એટલા માટે આઝાદીના શરૂઆતના વર્ષોમાં આપણા દેશનો જે વિકાસ થવો જોઈએ એટલો વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રે નથી થયો. બાકી અન્ય ક્ષેત્રોમાં બાળકો ભારતે ખૂબ પ્રગતિ કરી હતી. કારણ કે એ સમય દરમિયાન વૈશ્વિક બાળકો કૃષિની ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ પણ થઈ હતી અને બાળકો સંચાર ક્રાંતિ પણ થઈ હતી. પણ ઉદ્યોગોનો જે વિકાસ જે પ્રમાણમાં થવો જોઈએ એ થયો ન હતો. બીજી બાજુ આપણા જ પડોશી દેશમાં સરકારે સરકારી ક્ષેત્રના ઉદ્યોગોનો મોહ છોડીને એમણે ખાનગી ક્ષેત્ર પર પ્રયાણ કર્યું. એટલે પોતાના ઉદ્યોગો કોને સોંપી દીધા? ખાનગી ક્ષેત્રને. અને એ જ સમય દરમિયાન 1991 માં ભારતના નવા વડાપ્રધાન બનેલા નરસિંહ રાવ અને એમણે નવી ઔદ્યોગિક નીતિની ઘોષણા કરી. નવી ઔદ્યોગિક નીતિની ઘોષણા કરી. અને આ ઘોષણામાં બાળકો 3 બાબતોને મહત્વ આપવામાં આવ્યું. આ ઔદ્યોગિક નીતિમાં 3 બાબતોને મહત્વ આપવામાં આવ્યું. એક હતું બાળકો ઉદારીકરણ, બીજું હતું બાળકો ખાનગીકરણ, અને ત્રીજું હતું વૈશ્વિકીકરણ. આ 3 બાબતોને બાળકો પ્રોત્સાહન મળ્યું. એક બાબતને પ્રોત્સાહન નહોતું મળ્યું. એ શું હતું? રાષ્ટ્રીયકરણ. આ રીતના બાળકો જે તમારી ચોપડીમાં આપેલું છે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, તો એની આ શરૂઆત છે. આ એની શરૂઆતમાં મારો કહેવાનો મીનિંગ એવો છે બાળકો કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અમલમાં લાવવાની આવશ્યકતા શા માટે ઊભી થઈ? તો એની પાછળનું આ રીઝન હતું
તો 1947 થી માંડીને 91 સુધી સરકારી ક્ષેત્રના ઉદ્યોગો તો બધી માલિકી સરકારની હતી. પછી હવે ધીરે ધીરે બાળકો સરકારે પોતાના ઉદ્યોગો પ્રાઇવેટ સેક્ટરને ખાનગી ક્ષેત્રને સોંપવાની શરૂઆત કરી, જેને કહેવાય છે ખાનગીકરણ. બીજું, એ સમય દરમિયાન બાળકો અન્ય દેશ પાસેથી આયાત નિકાસ કરવી હોય, વસ્તુ લાવવા લઈ જવાની હોય, તેમ છતાં સરકાર પાસેથી આપણે શું મેળવવું પડતી બાળકો? મંજૂરી મેળવવી પડતી. બરાબર. અને આ મંજૂરી મેળવવા માટેની જે વિધિ હતી ને, એ વિધિ કેવી હતી? અટપટી હતી, જટિલ હતી અને ખર્ચાળ હતી. અને એટલા માટે બાળકો વિદેશમાંથી છે ને કોઈ વસ્તુઓની આયાત નિકાસ બહુ ઓછા પ્રમાણમાં થતી હતી. ઓકે, આવું છું. બરાબર. તો બાળકો આજે જે મંજૂરી મેળવવાની વિધિ હતી અટપટી, જટિલ અને ખર્ચાળ હતી. અને એટલા માટે બાળકો આવી પરિસ્થિતિમાં આયાત નિકાસ ખૂબ ઓછી થતી. પણ સરકારે 1991 પછી છે ને નવી ઔદ્યોગિક નીતિની ઘોષણા અનુસાર સરકારે ઉદારીકરણ અપનાવ્યું. અને ઉદારીકરણમાં સરકાર કેવી થઈ ગઈ? ઉદાર થઈ ગઈ. બાળકો આયાત અને નિકાસ પર જે પ્રતિબંધ મૂકેલા નીતિ નિયમો હતા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા ને, સરકારે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેવા કરી નાખ્યા? હળવા કરી નાખ્યા. સરકાર શું થઈ ગઈ બાળકો? ઉદાર થઈ ગઈ. એટલે ઉદારીકરણ કહેવાય છે. અને વૈશ્વિકીકરણ, બાળકો વૈશ્વિકીકરણ એટલે શું? દેશનું જે અર્થતંત્ર છે એ વિશ્વના અર્થતંત્ર સાથે તાલમેળ મેળવવા માટે વિશ્વની કક્ષામાં આપણા દેશને લઈ જવા માટે એક નીતિ અપનાવવામાં આવી, જેનું નામ છે વૈશ્વિકીકરણ. અને આ વૈશ્વિકીકરણનો બાળકો એક મુદ્દો તમને પણ આપ્યો છે, એ છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. એની સ્થાપના 1 જાન્યુઆરી 1995 માં થઈ હતી. એનું વડું મથક છે જીનીવામાં. જેનું બાળકો આનું કામ શું છે WTO નો? તો વિશ્વમાં જે વ્યાપારના અડચણો ઊભા થાય છે ને, એ અડચણો દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. એનું નામ જ છે વિશ્વ વ્યાપાર સંગઠન. વિશ્વ કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપારના જે પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નોનું નિવારણ લાવવાનું કાર્ય કોણ કરે છે? WTO. તો બાળકો આ આપણા અર્થતંત્રની જે બાબતો હતી એનો આપણે આજે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 9 ના અભ્યાસક્રમની શરૂઆત કરીશું. ઓકે.